જય માતાજી મિત્રો, હર હર મહાદેવ। આજે શનિવારે બરાબર, એટલે આપણે મહાદેવજીના મંદિર આવ્યા હતા। એમ તો સોમવારના આવે બરાબર, પણ આપણે આવી ગયા શનિવારને। કેમ ખબર હે, આપણા માટે બધા દાન એક જેવા બરાબર। આ આપણે મહાદેવજીનું મંદિર હે બરાબર, ચડે જવાનું હનુમાનજીનું મંદિર હે પહેલે કણ ઓમે એ જવાનું। આપણે નાળર બાળર બધું લઈને આવ્યા ફોડ હું પછી તમને બતાવું। આપણી દાદાજીની મૂર્તિ એટલે પેલું કહેવાય ને ઓટલો બનાવેલો બરાબર, પેલા મહાદેવજી તો રામાધણીનું મંદિર બરાબર, અને ત્યાં આગળ રહેવાની સુવિધા આજુબાજુ કોઈ પણ આવે તો રહે તો બરાબર। હોય બાથરૂમની સુવિધા, પાણીની સુવિધા, પાણી પણ તમે જોઈ શકો બરાબર, મસ્ત બધી સુવિધા છે। અને સાઈડમાં ઘરો આવેલા બરાબર, અને હા ને આ તે જે રસ્તો દેખાય ને એ નદીવાળો રસ્તો બરાબર, એથી નદી જાય। આ મિત્રો નાળર બાળર લઈને આપણે જઈ પડ્યા। પાણીની ટાંકી જો મહાદેવજીની જેટલી સુવિધા થોડી સાફ સફાઈ ખરાબ છે બરાબર, બાકી બીજું તો બધું સારું છે, કોઈ હતા જેવું નહીં। હા આપણા મહાદેવજી આજુ બરાબર, હલો કરજો મહાદેવજી। ઓ કરજો પોયા। તો મિત્રો આપણે માતાજીનો હોમ કરી દીધો બરાબર, તિલક બિલક બધું કાઢ્યું। તિલક તો મહાદેવજીનું મંદિર જ કાઢીને આ આપણે માતાજી બેઠા અમે જો આ માતાજી આ ભૈરવબાસી મસ્ત। અને આ ડેકોરેશન લગભગ મારે કહેવાથી રામનવમીને 1 મિનિટ ઉભા રહેજો। આ પિકઅપ ચાલુ થયો એટલે અવાજ ના આવે એટલે હપળાય નહીં બરાબર, અને મસ્ત નાળર બાળર પડી મસ્ત બહાર જઈએ એની ચડે કંઈ તમને વાત કોઈના હરાવીના હરિય રોમા ધણીનો છે ટેકો। મિત્રો મસ્ત હોય, ફૂલો બોલો બધી સુવિધા કરેલી મસ્ત, એક નંબર હોય। તમે આ જો સાફ સફાઈ જુઓ, હોય બેસવાની જગ્યા મસ્ત સુવિધા મસ્ત કરેલી, પાણીની સુવિધા બધી સુવિધાઓ આવેલી છે બરાબર। અને રામનવમીનું ઉદ્ઘાટન હતું, લગભગ જન્મદિવસ હતો હનુમાનજીનો, એટલે મને લાગે પ્રોગ્રામ કર્યો છે, પણ આપણે હતા નહીં એટલે આપણને ખબર નહીં। લગભગ તો મારે કહેવાથી કર્યો હશે, કેમ કે હું અમીરગઢ હતો એટલે મને એટલી બધું માહિતી નહીં, પણ આ ટેન્ટ બેન્ટ લાગેલા એટલે મને લાગે કે જન્મદિવસની કરી હશે મારે કહેવાથી, ઉજવ્યો હશે બરાબર, આપણે હતા નહીં। મિત્રો મસ્ત નાળર બાળર ફોડી રહ્યા, હનુમાનજી ફોડીને આવ્યા બરાબર, હવે માતાજીએ ફોડીને ફોડ્યું બરાબર, અને હવે જવાની તૈયારી કરો ઘરે બરાબર। પાછું અમીરગઢ જવાનું હોય, સોમવારના પરીક્ષા એટલે નાળર બાળર તો ફોડી રહ્યા બરાબર, મસ્ત કચ કચાક જો જગ્યા મસ્ત ફર્સ્ટ ક્લાસ। તો મિત્રો આપણે નાળર બાળર ફોડી કૂવા ઉપર આવી ગયા બરાબર। આપણા ભાઈની બાજરી છે પેલી, આ મકાઈ થોડી વાવીએ, વરિયાળી આમ પડીએ બરાબર। વરિયાળી વણવા આવે મને લાગે બપોરના આવે, અને બાજરી તો આમ સારી જ છે
ખાસા દાડા થયા નહીં, અઠવાડિયું 2 અઠવાડિયું જેવું અઠવાડિયું થયું મને લાગે, બરાબર. પણ શું કર્યું ખબર, ઓજીને બાજરી વાય એટલે શું થયું, તરત પાણી મૂકી દીધું એટલે બાજરી થોડી દબાઈ ગઈ અંદર. અગર ઓજીયું હોત તો થોડો અઠવાડિયું જેવું પાણી ના મૂક્યું ને તો બાજરી બધી બહાર નીકળી જાય. અને આપણે પેલા હોમે જો ઘઉં આમ પડ્યા હજી તો. વરસાદ આવે, વરસાદ પલાળીને જાય પણ એમને એમ પડે, બરાબર. અને આ વરિયાળી પેલી બાજરી મસ્ત બધું ખેંચ કોમ હેડ્યું હતું, પણ વરસાદ આવી ગયો એટલે બધું ઊભું રહી ગયું. વરિયાળી વેણવાની હતી પણ બાકી રહી ગઈ. બાજરી તો હવે પાણીની જરૂર હતી એટલે કોઈ વાતા જેવું નહીં. બાકી ઘઉં થોડા પલળી જાય આપણા. હજી આમ હુકલ પડ્યું જુઓ, હુકલ તો હજી આમ 2 કટકાનું પડ્યું જુઓ. પેલું પડ્યું, આ પડ્યું, આમ બધું મૂક્યું હોય, હજી કોઈ પેલું કર્યું નહીં. અને આ જુઓ ઓબો ચેવો લીલો દેખાય. બાકી જુઓ આ બધું હવે વાતાવરણ બદલાઈ જાય, બરાબર. બાકી આપણે થોડું ઓટો મારીને આવે બધે, બાર જોઈને આવે ચેવું માહોલ થયો. મમ્મીએ કીધું કે નાળર ફોડી બધે ઓટો મારીને આવજે. હુકલ મને લાગે 2 દાડામાં આ જગ્યા પર જતું રહે. એક ટ્રોલી હાલવાની છે, મારા બૂનને હાલવાની. પછી એમાંથી થોડું આપણે રાખવું, એમાંથી એક ટ્રોલી ભાગ્યાને જાય, બરાબર. આપણે એક ટ્રોલી ઘણી થઈ જશે એમ ખબર ને. એક પેલે ઘણા ખેતરમાં હમણાં બતાવ્યું એમાંથી આવે, પછી 2 ખેતર ઘરે પડ્યા એમાંથી આવે, અને ભાગમાં પાણી જતું એનું એમ નામ પડ્યું છે. એટલે આપણે તો કોઈ વધા જેવું નહીં, બરાબર. મારા ભાઈએ ઉકલ રાખ્યું એનું ઘણું એક ટ્રોલી ઉપર છે, મને લાગે 2.5 જેવી છે, કોક 2.5 કે 1.5 જેવી કોક છે, બરાબર. અને આ જો હુકમ પાણી પડી જેવું થયું. આ જો ઉપર બધું આ જો. આજ પપ્પાને કહેવું પડે કે હુકલ હવે વાટી દો અને થોડું ભાગ્યા નહીં હાલ દો અને આપણે ચેક પેલું કરી દો, બરાબર. અને અમારી સાઈડ તો આવો માહોલ થયો હે. આ જુઓ વાતાવરણમાં બદલાવ. આજ તો તડકો કાઢ્યો, બરાબર. અને હવે તો વરસાદ પણ આવવાનું ચાલુ થઈ ગયો, બરાબર. મિત્રો બાપાનો ફોન આવ્યો એટલે હવે ઘરે જવું પડે. બાકી વિડીયોમાં સપોર્ટ અને પ્યાર કરતા રહેજો, બરાબર. વિડીયો લાઈક અને શેર કરતા રહેજો, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. જય માતાજી. મળશું એક નવા વિડીયોમાં.